हरि ओम हरि ओम। राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता ताम श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री नीलकंठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 स्वामी नारायण
લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તોને આ કથા અતિ પ્રેમથી ઓનલાઈન સાંભળી રહ્યા છે એ ભક્તોને મારા પ્રેમથી અને હૃદયથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સુંદર આજનો આપણો દિવસ. આજની તારીખ 18/6/2021. વિસનગર ગામના જે ઉદય કુંવરબા છે એના કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. નારી ભક્ત ગાથાની અંદર આ પણ એક સ્ત્રી ભક્ત ઉદય કુંવરબા ખૂબ મહાન અને ખૂબ ભજન ભક્તિ વાળા, મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગરની અંદર લાલદાસ નામનો સુવો કહેતા આસુરી રહેતો હતો. ખૂબ દૃષ્ટ હતો. તેના બહેન ઉદય કુંવર બહેન એ જે પૂર્વના દૈવી જીવ છે, સત્સંગના યોગે કરીને એમનો દીકરો બળદેવ અને ઉદય કુંવરબા એ બે જણા સત્સંગી થયા હતા. સત્સંગમાં રાખી મા દીકરો સુકેતી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. ગામના લોકો પણ સત્સંગી. આ લોકોનો સત્સંગ જોઈ જોઈ ભગવાનનું ભજન કરે. ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા હતી એ બહુ અલૌકિક હતી, દ્રઢ હતી. એક સમય શ્રી હરિ ગઢપુરની અંદર જન્માષ્ટમીનો સમયો રાખ્યો છે. મહારાજે દરેક ભક્તોને ગામે ગામે આમંત્રણ પહોંચાડ્યું છે. દરેક નાનામાં નાનો જીવ એ ઉત્સવ સમયમાં આવે છે. ગામો ગામથી હજારો ભક્તો મહારાજને રાજી કરવા માટે જુદી જુદી ભેટ લઈને દર્શનાર્થે પધારે છે. સંતો એમ કહે છે કે ઉત્સવ સમયા કરવા પાછળનો મહારાજનો જે હેતુ હતો ને એ તો આ ભક્તોનું દ્રવ્ય અને શારીરિક શક્તિ સેવામાં ઉપયોગી થાય. આ ઉત્સવ સમયના માધ્યમથી અનંત જીવાત્માઓનું કલ્યાણ થાય એટલા માટે મહારાજ સમયો કરતા હતા. આજે આપણે સમયો કરીએ છીએ, આજે આપણે ભગવાનનો મોટો ઉત્સવ કરીએ છીએ, પરંતુ શા માટે કરીએ છીએ? પરંતુ શાસ્ત્રકારો એમ કહે છે કે સમયો એટલે મહારાજની મમતાનો અનુભવ.
મહારાજનો સંપ, સદભાવ અને પરસ્પર મિલનની, સત્સંગની એકતા. પરંતુ જેને આનો કોઈ મહિમા નથી એને એ વાત નહીં સમજાય. દ્વેષી લોકો આવા સમયાની ટીકા કરે. અરે આપણે આજે જોઈએ છે, આપણે એક ઉત્સવ ઉજવીએ છીએ, એની અંદર કેટલા બધા સત્સંગીઓ આવતા હોય છે, એકબીજાને મળે છે, ભગવાનના દર્શન થાય, સંપ રહે, પરસ્પર જે તિરસ્કારનો ભાવ છે એ દૂર થાય. જે વખતે ભગવાન હતા ને એ સમયની અંદર લોકો પ્રત્યે વચ્ચોવચ્ચ તિરસ્કાર બહુ થતા હતા. એકબીજાથી અબોલા કરી નાખે, બોલે નહીં. પરંતુ મહારાજને જ્યાં ખબર પડે ત્યાં મહારાજ બેને બોલાવે અને સાચી ભલામણ કરે, સાચો ઉપદેશ આપીને બેને બોલાવડાવે. કોઈને કોઈથી દૂર નથી કર્યા. મહારાજનો એક જ હેતુ કે દરેકને સંપીને રહેવો જોઈએ. સમયો પૂર્ણ થયો. સૌ ભક્તોને મહારાજે કુશળ સમાચાર પૂછ્યા છે. બધા જ ભક્તોએ પોતપોતાના ગામના સમાચાર કયા. એ સમયની અંદર વિસનગરના જે ભક્તો હતા એ ભક્તો પણ ત્યાં આવ્યા હતા. હરિભક્તોએ કહ્યું છે કે પ્રભુ તમારી દયાથી તો સુખ શાંતિ છે, પરંતુ અમારા ગામનો જે સુબો છે ને લાલદાસ કરીને એ બહુ આસુરી છે. મહારાજ એટલું જ નહીં, તમારું નામ સાંભળી ખૂબ ક્રોધિત થઈ જાય. કોક ગામની અંદર કંઠી પહેરીને નીકળે ને તો એની કંઠી તોડી નાખે, તિલક ચાંદલો પૂછી નાખે. મહારાજ એ તો બહુ અભિમાની છે. અને મહારાજ એમાં તો અમને એવું કે તમારો સજાનંદ અહીં આવે ને તો એને પણ કેદ કરી લઉં. મહારાજ તમારું બહુ ભૂંડું બોલે છે. મહારાજ શું કરીએ, અમને ગમતું નથી, તમારું ભજન કરવા દેતો નથી. એટલો આસુરી આ જીવ છે. મહારાજ દયા કરો ને, આ જીવને પણ તમારું શરણું આપો. એને ક્યારે આવી દિશા પ્રાપ્ત થશે? એના મનના વિચારો ક્યારે બદલાશે? મહારાજ એકવાર તો ઉનાળાની અંદર અમે બધાએ ભજન કરતા હતા. અને સુબો આવ્યો છે. સુબાએ જોયું, એ આસુરી જીવે જોયું કે આ બધા સ્વામિનારાયણના સત્સંગી ભજન કરે છે, એમને ભજન કરવા નથી દેવું. સુબાએ જોયું અને કહેવા માંડ્યો કે મારા રાજ્યમાં સ્વામિનારાયણનું ભજન કેમ કરો છો? અને દરેકને સજા કરી છે કે કોઈને બપોરનું ખાવાનું નહીં, બધાને ભૂખ્યા તરસ્યા રાખ્યા છે. જ્યાં આ પૃથ્વી ઉપર બેસી અને એમને તડકાની અંદર ઊભા રાખ્યા છે, એને દંડ આપ્યો છે. પરંતુ આ આસુરી જીવ હતો, એને ભગવાન પ્રત્યેનો મહિમા બહુ ઓછો હતો. દરેક ભક્તો ભગવાનને પ્રાર્થના કરે, મહારાજની પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ અમે તમારા શરણે થયા, અમે તમારા શરણે થયા અને તમે અમારું રક્ષણ નહીં કરો, આનાથી અમને નહીં બચાવો. આ નાના નાના છોકરાઓ તો જુઓ મહારાજ, એ પણ તમારા શરણે થયા છે. આ નાના છોકરાઓનું તમે રક્ષણ નહીં કરો. અમારું તો ઠીક છે, આ નાના નાના છોકરાઓ તમારું ભજન કરે છે, એનું તો રક્ષણ કરો મહારાજ. એની બાજુ તો જો ભૂખ્યા અને તરસ્યા
આ દુઃખને સહન કરે છે. મહારાજનું શરણું સ્વીકાર્યું છે, પરંતુ મહારાજને ત્યાં પ્રાર્થના કરે કે હો રસિયા, મેં તો શરણ તિહારી. हो रसिया मैं तो शरण तिहारी. हो रसिया मैं तो शरण तिहारी. शरण तिहारी पिया शरण तिहारी. शरण तिहारी पिया शरण तिहारे. हो रसिया मैं तो शरण तिहारी. हो रसिया मैं तो शरण तिहारी. ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું રક્ષણ કરો. આ ગામની અંદર જ્યાં સુધી આ શુભો રહેશે ને ત્યાં સુધી અમને તમારા ભોજનનું સુખ નહીં આવવા દે. પ્રભુ અમે તમારા શરણે થયા છે, તમે દરેકના રક્ષણ કર્યા છે. જે સમયે ગજેન્દ્ર મોક્ષ તમે કર્યો તો એક હાથીનું રક્ષણ કરો છો, તો શું અમારું રક્ષણ નહીં કરો? અમને આનાથી નહીં બચાવો? એમ દરેક પ્રાર્થના કરે છે. नहीं साधन बड़ वचन चातुरी. 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 एक भरोसो चरणे गिरधारी. एक भरोसो चरणे गिरधारी. हो रसिया मैं तो शरण तिहारी. हो रसिया मैं तो शरण तिहारी. હે પ્રભુ, અમે તમારા દરેક નિયમોને ધર્મોને પાડ્યા છે. અમે સાંભળ્યું છે કે પ્રભુ જે મનુષ્ય દુઃખની અંદર રહે છે ને તો એનું રક્ષણ કરે છે. મહારાજ, અમે તમારું શરણું લીધું છે. મહારાજ અમારું રક્ષણ કરો. મહારાજ મારું રક્ષણ કરો. मैं यति दीन बालक तुम शरणे. मैं अति दीन बालक तुम शरणे. मैं यति दीन बालक तुम शरणे. मैं अति दीन बालक तुम शरणे. नाथ दीजिए नाथ विसारी. नाथ दीजे अनाथ विसारी. हो नाथ दीजिए अनाथ विसारी. हो रसिया मैं तो शरण तिहारी. हो रसिया मैं तो शरण तिहारी. હે પ્રભુ, શું અમારી ભૂલ છે? એ ભૂલને ક્ષમા કર. એ ભૂલને તું જો ક્ષમા કરીશ ને તો આજે દુઃખ આવ્યું છે. અમે તારા બાળક છીએ, તમે દીધેલા બાળક છીએ. બસ જે કઈ ભૂલ હશે એને માફ કરો અને અમારું રક્ષણ કરો. આ જગતની અંદર અનેક એવા જીવાત્માઓ છે, મહારાજે એનું રક્ષણ કર્યું છે.
जन जानी सवारोगे प्रीतम निज जन जानी समारोगे प्रीतम निज जन जानी सवारोगे प्रीतम निज जन जानी समारोगे प्रीतम प्रेम सखी जाए नित बलिहारी प्रेम सके जाए नित बलिहारी हो प्रेम सखी जाए नित बलिहारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी शरण तिहारी पिया शरण तिहारी शरण तिहारी पिया शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी। ભક્તો મહારાજને પ્રાર્થના કરી રહે છે. જ્યાં આ વાત ઉદય કુંવરબાએ સાંભળીને દીકરા બળદેવને બોલાવ્યો છે. દીકરાને કહ્યું, ચાલ બેટા, આપણે પણ આ સત્સંગીઓ સાથે, અરે જે ભગવાનનું ભજન કરે છે, આ તારા મામા તો જો કેટલું એને દુઃખ આપે છે, પરંતુ બેટા આપણે સત્સંગીઓનો પક્ષ લઈશું. ભલે ને એ તારા મામા છે, ભલે ને મારો ભાઈ છે, પરંતુ પક્ષ આપણે એ સત્સંગીઓનો, ભગવાનનો પક્ષ લઈશું. તેઓ બંને પણ ત્યાં આવ્યા છે અને તાપમાં બેસી ગયા છે. ભલા ભક્તો, મા દીકરાએ સંબંધી કે સમાજની લાજ મર્યાદા મૂકી દીધી અને સત્સંગનો શિર સાથે પક્ષ રાખ્યો છે. શ્રીજી મહારાજ એ ગઢડા પ્રથમ પ્રકરણમાં કહે છે, વચનામૃતમાં મહારાજે કહ્યું કે નાના શિવાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ને ત્યારે તે સહન ન કરી શકે. બસ આવા જ ઉદય કુંવરબા પણ એવા જ હતા. એના પોતાના બહેન છે, પરંતુ એ બાઈએ સત્સંગનો પક્ષ રાખ્યો છે. પોતાના ભાઈને કહ્યું કે હવે જે દુઃખ આપવું હોય ને એ બધાને જ આપ, કારણ કે સત્સંગી જ અમારા સાચા સંબંધી છે, સત્સંગી જ અમારા સાચા સગા છે. મહારાજે આ વિસનગરના ભક્તોની દરેક વાતોને સાંભળી ખૂબ ઉદાસી થયા છે. મહારાજને એક જ ચિંતા થઈ કે હવે મારા જે ભક્તો છે એ તો ખૂબ દુઃખી છે, એને સુખી કરવા માટે મારે જવું છે. અરે કેટલા દિવસના ભૂખ્યા છે, તરસ્યા છે. અને મહારાજને ચિંતા થઈ છે કે હવે ક્યારે આ ભક્તોનું રક્ષણ કરવા માટે હું જાઉં. મહારાજ વિચાર કરે છે કે આજનો રાત્રિનો સમય હું એ ભક્તોને ત્યાંથી છોડાવીશ અને સારા આશીર્વાદ આપીશ. મહારાજ અને મૂળજી બ્રહ્મચારી એ બે સાથે રાત્રિના સમય નીકળી પડ્યા છે. મહારાજને ઊંઘ આવતી નથી, કારણ કે પોતાનો ભક્ત જ્યાં દુખી હોય ને તો ભગવાનને શેની ઊંઘ આવે. કોઈની સાથે હસીને ન બોલે, રાત્રિ દિવસ એક જ ચિંતા કર્યા કરે. અને એટલા માટે આ વાત બ્રહ્મચારીને કહી છે. બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ આપણે ગુપ્તપણે નીકળી જઈશું,
કોઈને ખ્યાલ ન આવે એ રીતે રાત્રે નીકળી અને આપણે વિસનગર જઈશું. મહારાજ ગુપ્તપણે નીકળી અને ચાલતા થયા છે. રાત્રિનો સમય છે. ચંદ્રનું થોડું થોડું અજવાળું છે. એ અજવાળીએ ચાલે છે મહારાજ. મહારાજ સવાર થતા ઉદયકુંવર બાના ઘરે પહોંચ્યા, કારણ કે આ ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી હતા. મહારાજે કહ્યું કે બા, સુંદર મજાનું ભોજન બનાવો, મારે જમવું છે. આખી રાત ચાલ્યો છું અને એવી ઈચ્છા છે કે હવે તમારા ઘરે જ હું જમીશ. મહારાજ આવ્યા અને એવી વાત ઉદયકુંવર બા સાંભળી. ત્યાં તો ઉદયકુંવર બાને ખૂબ આનંદ થઈ ચૂક્યો છે. ત્યાં મામા છે એ જે આ ઉદયકુંવર બાનો છોકરો પુત્ર એમ કે છે કે માતા, માં પેલા મામાને પણ બોલાવું. અને એ સમયે પોતાના માં એમ કહે છે કે ના બેટા, એને ન બોલાવશે તો આસુરી છે. મહારાજે કહ્યું કે બેટા બોલાય એને. ત્યારે ઉદયકુંવર બાના દીકરા જે બળદેવ એમ કહે છે કે મહારાજ, તમે મારા મામાને નથી જાણતા, એ તો કંસથી ભારે છે. કંસ તો એની આગળ કાંઈ લાગે વળગે નહીં. હમણાં જો એને જો ખબર પડશે ને મહારાજ, તો તમને મારવા માટે કેટલાક લોકોને મોકલશે. સુંદર મજાની રસોઈ ઉદયકુંવર બાએ બનાવી છે. મહારાજને પકવાનો જમાડ્યા છે. મહારાજ જમવા બેઠા. જમાડતા જાય અને જે સુંદર રસોઈ થઈ હતી એના વખાણ કરે છે. જે આ સુબો છે, જે આસુરી છે, શું મહારાજ વખતે આ એક જ એવો હતો? એવું નથી. પીબેક હતો તો પીબેક પણ એવો જ હતો. પીબેક નામનો આ અસુર જેવો મનુષ્ય એ મહારાજને ખૂબ હેરાન કરતો હતો, ખૂબ ત્રાસ આપતો હતો. મહારાજ જ્યારે વરની વેશે વિચરણ કરતા જાય છે એ સમયની અંદર મહારાજે જોયું કે અહીંયા આ પીબેક રહેશે. પીબેકનો ઉદ્ધાર કરવો છે, પરંતુ પીબેક તો કોક માતાજીને માનતો હતો એટલે અને મેલી વિદ્યા કરતો હતો, એટલે અડદ લઈ અને મહારાજ ઉપર નાખે પણ કઈ થાય નહીં. માતાજી એના ઈષ્ટદેવ હતા, પરંતુ જે મહારાજની સાથે સંતો પધાર્યા હતા, સંતોએ કહ્યું કે ભાઈ, જે દેવીને ઈષ્ટ માને છે એની સમક્ષ આવું કાર્ય કરે છે, લોકોને મારે છે. અરે એ તો જગત જનની છે, માં છે, એની સામે તું આવું કાર્ય ન કરીશ. કારણ કે મંદિર પાસે બેસીને જ લોકોને મારે, લોકોને ત્રાસ આપે. એમાંય ભગવાન સ્વામિનારાયણનો તો પાકો દેશી હતો. એના પ્રત્યે ખૂબ એ ક્રોધિત થતો અને મહારાજને પણ મજા મારવા આવે ત્યાં મહારાજ પોતાના શક્તિ દ્વારા એને નજીક પણ નતા આવવા દેતા. મહારાજનો જ્યાં સ્પર્શ થાય ત્યાં તો કેટલોય પાછો જઈ અને ત્યાં પછડાય. કારણ કે આવા આસુરી જીવ ભગવાનની સમક્ષ આવી ન શકે. એમાં કહેવાય છે કે સાંજના સમયે આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ, એમાં કહ્યું છે કે સાંજનો જે સમય છે 6 થી 8 નો, એ માત્ર ભજન ભક્તિનો છે. આકાશ માર્ગેથી એ મેલા જે તત્વ છે એ જતા હોય છે, અને આપણે એ સમય આરતીના સમય જો બહાર બેઠા બેઠા ગપ્પા મારીએ તો મેલા તત્વ આપણામાં ઉતરી પડે છે. એટલા માટે સંતોએ કહ્યું છે, શાસ્ત્રોએ કહ્યું છે કે સાંજના સમય ભગવાનના દર્શન કરવા જે મેલું છે એ આપણામાંથી નીકળી જશે. આખા દિવસ જે કઈ પાપ આપણાથી થયા હશે, જાણે અજાણે, એ પાપ પણ નષ્ટ થઈ જશે.
આ નષ્ટ કરવાનો ઉપાય માત્ર ભગવાનનું મંદિર અને ભગવાનના દર્શન છે. મહારાજ જમીને ઊભા થયા અને પોતાની પાસે બ્રહ્મચારી આવ્યા હતા. બ્રહ્મચારી અને મહારાજ વાતો કરે છે. ત્યાં તો સુભાદાસને ખબર પડી કે મહારાજ આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, એટલે ખૂબ દ્વેષી હતો. એને વાતને સાંભળી 4-5 લોકોને મોકલ્યા છે. જ્યાં ભગવાનને મારવા જાય ત્યાં બધાને જ સમાધિ થઈ ગઈ અને એને જમદૂતોએ ખૂબ માર્યા છે, ખૂબ માર્યા છે. પછી તો આ સમાધિમાંથી ઉઠ્યા ને ફરી પાછા સુભા પાસે જાય છે. આ સુભા લાલદાસને કહે છે કે એ તો કોઈ જાદુગર છે હો. એની પાસે જતા જ અમને સમાધિ થઈ ગઈ અને એ જમપુરીની અંદર જ્યાં ગયા ને ત્યાં તો એ જમદૂતોએ અમને બહુ માર્યા છે. એ કોઈ સાધારણ માણસ નથી, મનુષ્ય નથી, કોઈ જાદુગર છે હો, જાદુ કરે છે. જાતે સુબો આવ્યો છે અને સુબાએ મહારાજને કહ્યું છે કે તમે કેમ અહીંયા આવ્યા છો? આ ગામની અંદર મારું રાજ્ય ચાલે છે. મારી મરજી વિના આ ગામની અંદર ન આવવું જોઈએ તમારે, કારણ કે ગામની અંદર મારું ચાલે છે. પરંતુ કોઈ પણ જીવ ભગવાનની સાથે જોડાય ને અને ભગવાનની પાસે આવે ને તો એના દરેક પ્રકારના વિચારો એ નષ્ટ થઈ જાય છે. જોબન પગે હતો તો એ કેવો હતો, પરંતુ જ્યાં મહારાજના દર્શન થયા, મહારાજના સાનિધ્યમાં રહ્યો તો આ બધું જ છૂટી ગયું છે. બસ સુબો લાલદાસ એ પણ ભગવાનની પાસે આવી અને જ્યાં બેસે છે ને ત્યાં એને સમાધિ થઈ ગઈ અને સમાધિની અંદર એવા જમદૂતો એટલા બધા માર્યા છે, એટલા બધા માર્યા છે. ઓય માડી ને ઓય બાપલિયા કરતો કરતો મહારાજે એ સમાધિમાંથી એને જગાડ્યો છે. જગાડીને કહ્યું કે ભગત સારું રહ્યું, કેવું લાગ્યું? અરે મહારાજ તમે તો ભગવાન છો. મહારાજના પગમાં ઢળી પડ્યો અને મહારાજને ક્ષમા માંગવા લાગ્યો કે પ્રભુ મને માફ કરો, આજે કંઈ કર્યું છે એ મારા મંદ બુદ્ધિએ કર્યું છે. બસ ક્ષમા કરી અને મને પણ તમારો ભક્ત બનાવો. જે મહારાજની પાસે આવે છે એને મહારાજ પોતાના મૂર્તિનું સુખ આપે છે, પોતાના દિવ્ય ધામનું સુખ આપે છે. બસ મહારાજનો ભક્ત થયો છે. પછી તો એટલું ભજન કર્યું છે, એટલું ભજન કર્યું છે. ગામના લોકો વિચાર કરે કે અરે આ સુબો પેલા કેવો હતો, કોઈને ભજન ન કરવા દે. પરંતુ જ્યારથી મહારાજની દયા થઈ ને આની ઉપર, ત્યારથી આ બધું છોડી દીધું છે. ત્યારથી આપણે પ્રેમથી ભજન થાય છે. ગામની અંદર સુખ શાંતિ છે. બસ આ એકનો જ ખૂબ ત્રાસ હતો અને એ ત્રાસના લીધે ખૂબ દુઃખી થતા હતા. ભગવાનના સમયે અનેક ભક્તો એવા થઈ ગયા, માત્ર અત્યારે જ નહીં પરંતુ ભગવાનના સમયે પણ લોકોએ મહારાજને ખૂબ દુઃખી કર્યા છે, સંતોને ખૂબ દુઃખી કર્યા છે. પરંતુ જ્યારથી સમજણ થઈને ત્યારથી ભગવાનનો રસ્તો, ભગવાનનો માર્ગ જે બતાવેલો છે, માર્ગ ઉપર ચાલ્યા ને સુખી થયા છે. તમે એમ માનો છો કે જે કાઠી દરબારો હતા એ સહેજે મહારાજની સાથે રહેતા હતા? અરે મહારાજે એમને સમાધિ કરાવી હતી અને સિંહમાંથી સસલું બનાવીને પોતાની સાથે રાખ્યા હતા. બાકી આ કાઠી દરબારો એવા હતા કે પોતાની સાથે જ તલવાર રાખે, કોઈ દેખાય, કોઈ આડું અવડું બોલે ને તો કાપી જ નાખતા. પરંતુ મહારાજ પાસે આવેલો જીવ એ મહારાજનો થઈ જાય છે, ભગવાનનો થઈ જાય છે. અને ત્યાં જ ઉદયકુંવર બા અને એમના પુત્ર દીકરાઓ એ બળદેવ, એમને પણ ખૂબ આનંદ થયો કે મારા મામા એ ભગવાનના શરણે આવ્યા, સત્સંગમાં જોડાયા. કોક મનુષ્ય આપણી બાજુમાં રહેતો હોય ને સત્સંગમાં જોડાય ને તો આપણને આનંદ થવો જોઈએ, કારણ એ આપણા કારણે સત્સંગી થયો છે,
આપણું જોઈ અને કોક સત્સંગી થાય ને તો એનું પુણ્ય આપણને ઘણું મળે છે. કોક જીવાત્માને ભગવાનના શરણે જ્યારે આપણે લઈ જઈએ છીએ ત્યારે ખૂબ આનંદ અનુભવીએ છીએ. એ આનંદને પામવા માટે મહારાજ છે, ભગવાન આપણો આનંદ, આપણો સંકલ્પ પૂર્ણ કરે છે. પછી સુબો લાલદાસ જે આસુરી સ્વભાવનો હતો એને ભગવાનનો માર્ગ પકડ્યો, ભગવાનનું ભજન કરે. અરે એવી ભગવાનની નિષ્ઠા એની અંદર બેઠી કે પછી મહારાજને ક્યારેય એને છોડ્યા નથી. પછી ગમે તેવો અભાવ આવે પરંતુ મહારાજને નથી છોડ્યા. આપણે આજે જોઈએ છીએ તો કોક એવું કૃત્ય કરે ને આપણને અભાવ આવી જાય છે, પરંતુ મહારાજે તો મહારાજની સામે આપણે જઈએ, મહારાજનું શરણું સ્વીકાર્યું છે તો પછી આપણને ભગવાન પ્રત્યેનો અભાવ ન આવવો જોઈએ. કારણ કે ભગવાનનું શરણું આપણે સ્વીકાર્યું છે, ભગવાનના થયા છીએ. અરે જે કઈ આપણા જીવનની અંદર સુખ દુઃખ આવે છે એ દૂર કરવાનું કામ એ મહારાજ કરે છે. આપણી જે કઈ ચિંતા છે ભગવાનને સોંપી દેવી જોઈએ, મહારાજ પૂર્ણ કરે જ છે. સમજણ અને નિશ્ચયથી પ્રભુને આપણે રાજી કરવા જોઈએ. અને મહારાજે ત્યાંથી રજા લીધી. જતા મહારાજે આ ઉદયકુંવરબા અને એમના દીકરા બળદેવ એમના સમજણને એમને જ્યારે પક્ષ રાખ્યો, એ પક્ષને જોઈ અને મહારાજે કહ્યું કે બેન, અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છે. ઉદયકુંવરબાએ કહ્યું કે મહારાજ, આ રાજીપો હર હંમેશ અમારી ઉપર રાખજો. અને એક મારી ઈચ્છા છે કે જ્યારે અમારો અંતકાળ આવે ને એ સમયની અંદર અમને તમારા ધામનું સુખ આપજો. બસ મહારાજે તથાસ્તુ કહ્યું છે અને મહારાજ આ લોકોનું રક્ષણ કરી અને ફરી પાછા મહારાજ ગઢપુર પધાર્યા છે. મહારાજે અનેક ગામડાઓમાં જઈ અને મનુષ્યોને સાચો માર્ગ બતાવ્યો છે. આ સંતોએ દાખલા કર્યા છે, દુઃખ સહન કરીને સત્સંગ કરાવ્યો, ત્યારે આપણે આ સત્સંગની રોનક આજે જોઈ રહ્યા છીએ. માત્ર આપણે જરૂર છે એ સત્સંગનો જે દીવો છે એ દીવાની અંદર તેલ પૂરવાનું. તેલ પૂરતા રહીશું તો એ સત્સંગ હર હંમેશ એવો ને એવો અને તાજો ને તાજો રહેશે. સત્સંગમાં ધીરજ રાખીશું તો તે ધીરજના કારણે આપણને ભગવાન ખૂબ સુખિયા કરશે. પરંતુ જ્યાં આપણને સત્સંગની અંદર ભગવાનનું ભજન તો કરીએ છીએ, સત્સંગ આપણને પ્રાપ્ત થાય છે, જ્યાં આપણને સુખ મળવાનું થાય ત્યાં આપણે ભગવાનને છોડી દઈએ છીએ, ત્યાં આપણે સત્સંગને છોડી દઈએ છીએ. એક શેઠ રહેતા અને શેઠના દરવાજે એક મનુષ્ય રોજે આવતો. એનો દરવાજો ખખડાવે પરંતુ શેઠ વહેલા આવે નહીં. આવું 2-3 દિવસ સુધી ચાલ્યું છે અને એક દિવસે તો શેઠે વિચાર કર્યો કે કોણ આવે છે, એને જોઈશું. પછી તો એક દિવસે દરવાજો ખખડાવ્યો અને ત્યાં અંદરથી શેઠે કહ્યું કે આવું છું એમ કરતા દરવાજો ખોલ્યો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં એ માણસ આવ્યો ત્યાં એ શેઠ ખોલવા ગયા નહીં. જે સમય આપણને સત્સંગની અંદર સાચો માર્ગ અને સાચું સુખ મળવાનું હોય એ પહેલા આપણે સત્સંગને છોડી દઈએ, સંતોને છોડી દઈએ, ભગવાનને છોડી દઈએ છીએ. જો એને પકડી રાખશું તો આપણું જીવન સુખી થશે. આપણને પણ ઉદયકુંવરબા અને એમના દીકરા બળદેવ જેવો પક્ષ રાખવાની મહારાજ શક્તિ આપે એવો આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. આજની આ ઉદયકુંવરબાની કથાને ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી અને આ કથાને આપણે અહીંયા જ પૂર્ણ કરી